આ ટેક્સ્ટબુકનું જે રિટાયરમેન્ટ તમારું ઇલિસ્ટ્રેશન 22 છે એ બરાબર જોજો. એમાં એક નવી વસ્તુ ખાલી એટલી જ છે કે અહીંયા આપણને ગુડવિલનું કેલ્ક્યુલેશન કરવા કીધું છે, વિચ ઇઝ 3 times ઓફ એવરેજ પ્રોફિટ ઓફ લાસ્ટ 5 years. આપણને આપ્યું છે કે એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનું 5 yearsનું, પણ અહીંયા પ્રોફિટની ઇન્ફોર્મેશન આપણને 4 વર્ષની જ આપી છે. તો આપણે એવું લાગે ને પહેલાં ઇન્સ્ટન્સે જોતા કે ભાઈ કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે એટલે આપણે આ ઇગ્નોર જ કરીએ અને આખો સમ કેલ્ક્યુલેટ કરી જ નાખીએ. બટ એમાં મિસ્ટેક થશે જો આપણે આ વસ્તુને ઇગ્નોર કરશું. લાસ્ટ 5 years કીધું છે તો આ 4 વર્ષનો ડેટા છે અને લાસ્ટ 5 years એટલે હજી એક વર્ષ આ 31/3/2016નું, કારણ કે 12, 11, 12, 12, 13, 14, 14, 15 આપ્યું, તો 15-16 આ વર્ષ છે જેની બેલેન્સ શીટમાંથી આપણને પ્રોફિટની ઇન્ફોર્મેશન મળી જાય. જો એ લોકોએ પ્રોફિટ હશે તો આ સાઈડમાં લખ્યો હશે, બટ એસેટ સાઇડમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું બેલેન્સ લખ્યું છે 3000. દેટ મીન્સ કે એ નેટ લોસ હશે. એટલે જ્યારે આપણે सम्स કરશું અને ગુડવિલનું કેલ્ક્યુલેશન કરશું તો એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવા માટે પહેલાં તો આપણે જોઈ લેવું પડશે કે આ પ્રોફિટ્સ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં હશે તો આપણે વેઇટેડ એવરેજ કરવું પડે, પણ આ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં નથી. તો 4 વર્ષના પ્રોફિટ્સ અહીંયા છે અને હજી એક વર્ષનો પ્રોફિટ એ પ્રોફિટ નથી પણ લોસ છે, બિકોઝ ઇટ ઇઝ રિટર્ન ઓન એસેટ સાઇડ ઓફ બેલેન્સ શીટ. તો આ લોસ જે છે એ તમે અહીંયા કેલ્ક્યુલેશન જોશો તો અહીંયા 3000 માઇનસ કર્યું છે જ્યારે ગુડવિલ માટે એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યું હશે ને ત્યારે. તો એ એક નવું પોઈન્ટ છે અને બાકીનું તો એઝ ઇટ ઇઝ છે. જેમ કે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 1200 થઈ જાય છે તો ઇન્વેસ્ટમેન્ટ 1500માંથી 1200 થઈ ગયા તો 300નું નુકસાન છે, જેના માટે આપણી પાસે IFF છે 360. તો 360માંથી આ 300નું નુકસાન માઇનસ કરી નાખીએ તો 60 રૂપીસ એ લોકોએ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા છે. પછી એક બીજી વસ્તુ આમાં છે કે આ ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો ઇક્વલ છે અને આપણને કીધું છે કે શેર ઓફ આર વિલ બી ગેઇન્ડ બાય પી. સો એનો મતલબ કે આપણે જોઈએ તો આ પી, ક્યુ અને આરનો ઓલ્ડ રેશિયો 1/3, 1/3 અને 1/3 હશે, કારણ કે ઇક્વલ છે. અને આર રિટાયર થાય તો આરનો શેર જે છે એ પીને મળી જશે. તો પીને પહેલાં 1/3 મળતા હતા, હવે આરનો શેર પણ એને મળશે. એટલે નવો PSR હશે 2/3 આ પીનો અને ક્યુનો હશે 1/3. સો નવો PSR બિટવીન પી અને ક્યુ જે છે એ 2:1 છે એવું કહી શકાય. અને આ કેસમાં સિન્સ આરનો શેર પીને જ મળશે તો આ ગેઇનિંગ પાર્ટનર ખાલી પી જ છે. તો જેટલી પણ ગુડવિલની અમાઉન્ટ આપવાની થશે એ પી જે છે ગેઇનિંગ પાર્ટનર એ જ આ રિટાયરિંગ પાર્ટનર આરને આપશે. તો એ એક છે. અને લાસ્ટમાં આપ્યું છે કે અમાઉન્ટ ડ્યુ ટુ આર ઇઝ ટુ બી પેડ ઇન કેશ ઇન સચ અ વે, તે પી ને ક્યુ એવી રીતે લઈ આવશે કે એ લોકોના કેપિટલ બેલેન્સીસ જે છે એ નવા PSR મારીએ. તો આપણે જે બાકીના બધા सम्सમાં કરીએ છીએ આખો સમ પૂરો થાય પછી આપણે રફમાં એ લોકો બેનું ટોટલ કર્યું હશે, પછી આપણે આરને પે કરવા માટે એટલે આરનું પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હશે. એ ત્રણેયનો પ્લસ કરીને જે રિક્વાયરમેન્ટ છે એને આપણે નવા PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. પછી અહીંયા ટુ બેલેન્સમાં લખી લાસ્ટમાં અને બાય કેશ ટુ કેશ કરશું. એટલે હવે સમ સ્ટાર્ટ કરીએ તો આપણે જેમ કે એક્ઝામમાં કે ક્યારે પણ આ સમ જોવા બેસીએ ત્યારે આપણે સૌથી પહેલાં તો આ જોયું હોય કે એ લોકોનો PSR ઇક્વલ છે. રિટાયર કોણ થાય છે એ આપણે ડિસાઇડ કરી લઈએ તો આર રિટાયર થાય છે. ગુડવિલનું પહેલું કેલ્ક્યુલેશન કરવું પડશે કારણ કે ગુડવિલમાં આપણને આ ડેટા આપ્યો છે. તો વર્કિંગ નોટમાં આપણે ગુડવિલનું કેલ્ક્યુલેશન કરીએ તો એવરેજ પ્રોફિટ ઓફ લાસ્ટ 5 years ગુડવિલ જે છે ઇઝ ઇક્વલ ટુ 3 times ઓફ એવરેજ પ્રોફિટ ઓફ લાસ્ટ 5 years છે. તો આપણે આ એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરીએ. સો એવરેજ પ્રોફિટમાં એ લોકોએ જે લિસ્ટ આપ્યું છે એ તો આપણે લખી નાખીએ. આ 1, 2, 3, 4, 6000, 2000 એટલે આ 6000 પ્લસ 2000 પ્લસ 3000 પ્લસ 2000. તો આ 4 વર્ષનો ડેટા છે અને 5મું વર્ષમાં આપણે આ બેલેન્સ શીટમાં જોઈએ તો અહીંયા લોસ છે કારણ કે એસેટ સાઇડમાં લખ્યું છે એટલે. તો આપણે આ 3000 માઇનસ કરીએ, -3000 અને હોલ ડિવાઇડેડ બાય આ 5, કારણ કે આ 5 yearsનો ડેટા આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો તમે કેલ્ક્યુલેટ કરશો તો આ બધાનો પ્લસમાંથી -3000 કરશો એટલે 10000 આવશે. સો આ 10000 ડિવાઇડેડ બાય 5 કરશું તો ગુડવિલની વેલ્યુ અહીંયા ઓર એવરેજ પ્રોફિટ આવશે 2000. અને પછી ગુડવિલ જે છે એ 3 years એવરેજ પ્રોફિટ છે ઓર 3 times ઓફ 2000 છે એટલે ટોટલ ગુડવિલ આપણને આવી 6000. હવે આર રિટાયર થાય છે તો આર્સ શેર ઇન ગુડવિલ કરીએ
તો એ લોકોનો PSR ઇક્વલ છે, એટલે 6000 ઇન્ટુ આપણે 1/3 કરશું, ત્રણેયનો 1/3 શેર હશે તો 2000 આપવાના થશે. અને આપણે અહીંયા ન્યૂ PSR કે ગેઇન ગોતી લઈએ, કારણ કે ન્યૂ PSR પણ ગોતવાનો જ છે. તો આ PQ અને Rનો ઓલ્ડ રેશિયો 1:1:1 હતું. R રિટાયર થાય તો Rનો જે પણ શેર છે એ Pને મળે છે. તો Pનો ઓલ્ડ રેશિયો 1/3 હતો, પ્લસ Rનો પણ એને મળશે 1/3, એટલે એનો રેશિયો થઈ જશે 2/3. અને Qને તો પહેલાં જેટલા મળતા હતા એટલા જ મળે છે. સો દેટ મીન્સ કે આ ન્યૂ PSR બિટવીન P અને Q જે છે એ 2:1 જે છે એ ન્યૂ PSR છે. ગેઇન રેશિયો જોઈએ તો ગેઇન ઇઝ ટુ P ઓનલી, તો જે P જે છે એ Rને આપશે. તો હવે આ ટોટલ ગુડવિલમાંથી એનો શેર કરીએ તો આપણે એન્ટ્રી પાસ કરવી હોય, સો પીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ આર્સ કેપિટલ એ 2000 એને આપશે. અને આપણાનું પોસ્ટિંગ કરીએ તો જે રિટાયરિંગ પાર્ટનર છે એના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આવશે, R જે છે એના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, તો એ આપશે P. સો અહીંયા બાય પીસ કેપિટલ, એટલે અહીંયા આપણે જે આ ગુડવિલના એને દેવાના થાય. ટોટલ ગુડવિલ 6000 છે, પણ Rનો શેર 2000 છે, એટલે 2000 આ Rના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, અને આ P આપશે એટલે Pના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખાશે. થોડી સ્પેસ છોડીને લખીએ છીએ, એટલે કદાચ કંઈ બીજું લખવાનું હોય તો. સો અહીંયા આર્સ કેપિટલ અને બ્રેકેટમાં આપણે GW કરીને ગુડવિલની એન્ટ્રી છે એવું કહી શકીએ. એટલે હવે આપણે આ ગુડવિલનું કેલ્ક્યુલેશન જોઈએ તો એ પતી ગયું. ન્યૂ PSR પણ આપણે ગોતી લીધું અહીંયા, કારણ કે ગેઇનિંગ પાર્ટનર્સ જે છે એના હિસાબથી આપણે જોઈ લીધું. તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે અહીંયા, આ ગુડવિલનું ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે એ પૂરું થયું. હવે સેકન્ડમાં વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 15000 છે, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અહીંયા 10000 છે અને 15000 થઈ ગયા, તો 5000 વધી ગયા, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇન્ક્રીઝ ઇન એસેટ છે તો એ ક્રેડિટ સાઇડમાં, તો 5000 વધી ગયા રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. હવે લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ વધી અને 15000 થઈ ગઈ, સો લેન્ડ એન્ડ બિલ્ડિંગ એસેટ સાઇડમાં 1,15,000. એના પછી માર્કેટ વેલ્યુ ઓફ એક્સ લિમિટેડ શેર્સ જે છે એ 1500ની બદલે 1200 થઈ ગયા. તો 1500માંથી 1200 થઈ ગયા તો 300નું નુકસાન થઈ ગયું. પણ આપણે સામેની સાઈડમાં જોઈએ તો આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ 360નું છે. તો પહેલાં તો 1200 થઈ ગયા, તો બેલેન્સ શીટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટની નવી વેલ્યુ લખી શકીએ. બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ ઇન્વેસ્ટમેન્ટની નવી વેલ્યુ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ હવે 1200ના થઈ ગયા, તો એસેટ સાઇડમાં 1200. અને જે નુકસાન થયું એ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડમાંથી આપણે માઇનસ કરીએ તો બાકીનું જે IFF છે, જેમ કે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ આપણી પાસે 360નું હતું, એમાંથી 300 નુકસાન થયું એટલે એ માઇનસ કર્યા, તો બાકીના 60 જે છે એ ત્રણેય પાર્ટનર્સમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરશું, એટલે ડિવાઇડેડ બાય 3 કરીએ તો 20 રૂપીસ ત્રણેયને મળશે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડના. પછી એના પછી ઓલ ડેટર્સ આર ગુડ્સ છે. ઓલ ડેટર્સ આર ગુડ હોય તો બેડ ડેટ રિઝર્વ ઇઝ નો લોંગર રિક્વાયર્ડ. સો ઇફ બેડ ડેટ રિઝર્વ ઇઝ નોટ રિક્વાયર્ડ તો એને પાછું આપણે ક્રેડિટ સાઇડમાં લખી નાખીએ 240. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ડેટર્સની વેલ્યુ જે હતી એ ઇનર કોલમમાં જે 3000 છે એ જ. અને જો ઇન્વેસ્ટમેન્ટમાં તમે જો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ લખી નાખ્યું અને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું, એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં હવે IFF આવશે નહીં. પછી પ્રોવિઝન ફોર આઉટસ્ટેન્ડિંગ સેલરી કરવાની છે. સો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ આઉટસ્ટેન્ડિંગ સેલરીની પ્રોવિઝન કરવાની છે, દેટ ઇઝ 2000. તો એક ઇફેક્ટ અહીંયા, અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ સેલરી 2000. અને લાસ્ટ એડજસ્ટમેન્ટ જે છે કે શેર ઓફ R વિલ બી ગેઇન બાય P, એ આપણે PSR કરી લીધું. અને અમાઉન્ટ જે છે એ કેશમાં પે કરવાનું છે, તો હવે એના માટે બાકીનું બધું આપણે કરવું પડશે. તો હવે આ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એડજસ્ટમેન્ટ્સ બધા પતી ગયા. હવે લાયબિલિટી સાઇડમાં કેપિટલ્સથી લખવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં કેપિટલ બેલેન્સીસ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, જેમ કે અહીંયા બાય બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. તો કેપિટલ બેલેન્સીસ છે આ 9000, 6000 અને 6000. પછી જનરલ રિઝર્વ છે, તો જનરલ રિઝર્વ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થશે અને જનરલ રિઝર્વ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે. સો આ 1200 છે એને ડિવાઇડેડ બાય આપણે 3 કરીએ તો 400 ત્રણેયમાં આપણે ડિવિઝન કરવાનું આવશે. જનરલ રિઝર્વ પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ છે. જો ટેક્સ્ટબુકમાં જોતા જાજો તો IFFનું તો પતી ગયું, ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું. અને ક્રેડિટર્સમાં કાંઈ ચેન્જીસ નથી, તો ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એઝ ઇટ ઇઝ
ક્રેડિટર્સ 4600 છે, તો એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એઝ ઇટ ઇઝ લખી નાખ્યા. એસેટ સાઇડમાં પહેલાં ટ્રેડમાર્ક છે, તો એમાં કંઈ કીધું નથી એટલે એ એઝ ઇટ ઇઝ જ હશે. સો ટ્રેડમાર્ક્સ જે છે એ 5400 છે. એના પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગની નવી વેલ્યુ લખાઈ ગઈ. એક્સ લિમિટેડના શેર છે એ પણ આપણે લખાઈ ગયા, ઇન્વેસ્ટમેન્ટ હતા એ. પછી સ્ટોકમાં કંઈ કીધું નથી. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં સ્ટોક જે છે એ એઝ ઇટ ઇઝ 3000. ડેટર્સ લખાઈ ગયા. કેશ અને બેંક બેલેન્સમાં આપણે ઓપનિંગ બેલેન્સ અહીંયા લખી નાખીએ, આ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. સો કેશ અને બેંક બેલેન્સ 1500 છે. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ હોય, સો એ લોસ છે, તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં જો અહીંયા આગળ જેટલા પણ ફિક્ટિશિયસ એસેટ્સ હોય એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. સો અહીંયા ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આ ડેબિટ બેલેન્સ છે બેલેન્સ શીટમાં આપેલું. સો એ 3000 છે, એને ડિવાઇડેડ બાય આપણે 3 કરીએ એટલે ત્રણેયને 1000નો લોસ જે છે એ સફર કરવાનો આવશે. એટલે એ જોજો બરાબર કે આપણે આ ક્યાં વાપરો હતો ને. આપણે ઓલરેડી જ્યારે ગુડવિલનું કેલ્ક્યુલેશન કર્યું ત્યારે આપણે એને અહીંયા વાપર્યું હતું આ 3000. ગુડવિલના કેલ્ક્યુલેશનમાં 5 યર્સનો ડેટા જતો હતો, 4 યર્સનો ડેટા આપ્યો હતો, તો 5મું વર્ષ જે છે એ આ બેલેન્સ શીટનું વર્ષ હશે એટલા માટે. તો હવે આ બધું જ લખાઈ ગયું, પછી કંઈ બાકી નથી રહેતું. તો આપણે આ રિવેલ્યુએશન પ્રોફિટથી સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન કરવાનું. તો ક્રેડિટ સાઇડનો ટોટલ 5240 છે અને ડેબિટ સાઇડનો ટોટલ 2000 છે. તો ડિફરન્સ અહીંયા આવશે રિવેલ્યુએશન પ્રોફિટ. તો અહીંયા રિવેલ્યુએશન પ્રોફિટ આવશે આ 3240, જે જશે આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં. બ્રેકેટમાં લખી શકીએ આ રિવેલ્યુએશન પ્રોફિટ છે. પછી અહીંયા તમારે જગ્યા હોય તો બતાવો ને, તો ન હોય તો તમે ડાયરેક્ટલી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં એ ડિસ્ટ્રીબ્યુટ કરીને લખીએ. અહીંયા આગળ બાય રિવેલ્યુએશન અકાઉન્ટ બ્રેકેટમાં રિવેલ્યુએશન પ્રોફિટ જે 3240 છે એ ડિવાઇડેડ બાય આપણે 3 કરશું, કારણ કે ત્રણેયમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો 1080 આવશે. ત્રણેય પાર્ટનર્સને ઇક્વલ અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ થશે 1080. હવે આ પતી જાય પછી આપણે પહેલાં ડિસાઇડ કરીએ કે આપણે રિટાયરિંગ પાર્ટનરને કેટલા દેવાના છે. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ તમારું આ લાસ્ટ એડજસ્ટમેન્ટ છે કે અમાઉન્ટ ડ્યુ ટુ આર ઇઝ ટુ બી પેડ ઇન કેશ. એને જેટલા કેશ દેવાના છે એટલા જ પી અને ક્યુ એવી રીતે લઈ આવશે કે એ લોકોનું કેપિટલ બેલેન્સ જે છે નવા પીએસઆરમાં આવી જાય. સો એ તો નક્કી જ છે કે રિટાયરિંગ પાર્ટનરને કેશ દેવાનું છે, તો આપણે આરનું નક્કી કરી લઈએ કે આરને દેવાના કેટલા થાય. તો આરનો ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ તો આ 6000 પ્લસ 400 પ્લસ 2000 પ્લસ આ 20 રૂપીસ પ્લસ 1080 એ ક્રેડિટ સાઇડનો ટોટલ. અહીંયા થોડું સ્પેસ મૂકીને આપણે ટોટલ માટે લાઇન કરી શકીએ. 9500 છે એ ક્રેડિટ સાઇડનો ટોટલ. પછી ડેબિટ સાઇડના ટોટલમાં ખાલી 1000 છે, એ માઇનસ કરીએ તો આરને 8500 દેવાના થાય, જે આપણે કેશમાં દઈ જ દેશું. તો અહીંયા ટુ કેશ આ આરના કોલમમાં અહીંયા 8500 એને જેટલા પે કરવાના છે એ પે કરશું એટલે આપણે આને કેશ લખ્યું તો કેશ એકાઉન્ટમાં પણ આપણે ક્રેડિટ સાઇડમાં લખી શકીએ અત્યારના જ, કારણ કે નહીં તો પછી ભૂલાઈ જશે. સો આર્સ કેપિટલ 8500 એ કેશ એકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડમાં લખી નાખ્યું. હવે બાકીના જે બે પાર્ટનર્સ છે એનું કેપિટલ બેલેન્સીસ આપણે રફલી કેલ્ક્યુલેટ કરીએ, કારણ કે આપણે એનું લાસ્ટમાં તો બેલેન્સ પીએસઆર પ્રમાણે લખવાનું છે. એટલે આપણે થોડી સ્પેસ છોડી અને અહીંયા બેલેન્સ કેરી ફોરવર્ડ જે કરશું એ તો એ લોકોના પીએસઆરમાં કરશું. તો બેટર છે કે આપણે આ પી ને ક્યુનું પહેલાં બેલેન્સ ગોતીએ. તો પીનું બેલેન્સ ગોતશું તો આ 9000 પ્લસ 400 પ્લસ 20 પ્લસ 1080 એ ક્રેડિટ સાઇડનો ટોટલ. એમાંથી ડેબિટ સાઇડમાંથી માઇનસ કરીએ સો માઇનસ 2000 અને માઇનસ 1000 એ માઇનસ કરીએ તો આ પીનું કેપિટલ બેલેન્સ આવે છે 7500, જે અહીંયા રફમાં લખું છું. પછી એવી રીતે જ આ ક્યુનું જોઈએ તો ક્યુમાં ક્રેડિટ સાઇડનો ટોટલ આ 6000 પ્લસ 400 પ્લસ 20 પ્લસ 1080 આ સાઇડનો ટોટલ. એમાંથી અહીંયા પણ માઇનસ 1000 જ છે, સો માઇનસ 1000 કરશું તો એનું બેલેન્સ આવે છે 6500. તો હવે એનું પણ એક વર્કિંગ નોટ કરી નાખીએ કે આપણે આ 7500 અને 6500 એ લોકોનું બેલેન્સ છે. તો આપણે કહીએ આ પી અને ક્યુનું 7500 અને 6500 બેલેન્સ છે, પ્લસ આપણે આ રિટાયરિંગ પાર્ટનરને 8500 પણ દેવાના છે. તો એને જેટલા દેવાના થશે પ્લસ એ લોકોનું પોતાનું બેલેન્સ ટુ પે ટુ આર, એટલે આટલું કેપિટલની રિક્વાયરમેન્ટ જે છે 7500 પ્લસ 6500 પ્લસ 8500 એટલે ટોટલ 22500ની જે રિક્વાયરમેન્ટ છે ને એમાંથી થોડુંક છે થોડુંક મંગાવવાનું થશે, લેવાનું થશે કેશમાં. પાર્ટનર્સ લઈ આવશે આ પી અને ક્યુ, કારણ કે આરને પે કરવાનું છે. પણ એ જે 22500 છે એ ન્યૂ પીએસઆર આપણે લખશું. સો ન્યૂ પીએસઆર છે 2:1. સો 22500 ઇન્ટુ 2/3 કરશું
તો આ પીનું કેપિટલ બેલેન્સ હોવું જોઈએ 15,000 અને પછી ડિવાઇડેડ બાય ડાયરેક્ટલી 2 કરી નાખીએ તો ક્યુનું હોવું જોઈએ 7,500 ઓર અધરવાઇઝ તમે આમ પણ જોઈ લો 22,500 મલ્ટીપ્લાઇડ બાય 1 ડિવાઇડેડ બાય 3 કરશો તો પણ 7,500 આવી જશે. સો એનો મતલબ કે એ લોકોનું કેપિટલ બેલેન્સીસ હોવું જોઈએ 15,000 અને 7,500 બિકોઝ એ પીએસઆરમાં રાખવા માંગે છે. સો એ લોકોનું જે રફ બેલેન્સ આવ્યું એ પ્લસ ઇન ઓર્ડર ટુ પે ટુ આર જેટલા પૈસાની ફંડની જરૂર છે એ આટલું છે અને એને એ લોકો પીએસઆરમાં રાખશે અને એ રાખ્યા પછી જો નેસેસરી કેશ લઈ આવવું પડે તો લઈ આવશે અને એક્સ્ટ્રા હશે તો લઈ જશે. તો હવે અહીંયા આપણે જો બેલેન્સીસ આપણે આ 7,500 અને 6,500 નહીં લખીએ, આપણે જે આ કેલ્ક્યુલેટ કર્યું 15,000 અને 7,500 એ આપણે અહીંયા લખશું બેલેન્સ 15,000 અને 7,500. આરના કોલમમાં તો કંઈ નહીં આવે કારણ કે રિટાયર થઈ ગયો ને કેશ આપી દીધું. અને આ 15,000 અને 7,500 આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પણ લખી શકીએ કારણ કે હવે એ જે લોકોનું બેલેન્સ આવવાનું છે 15,000 અને 7,500. હવે આપણે આ કેપિટલ અકાઉન્ટમાં ટેલી કરીએ તો આ ક્રેડિટ સાઇડનો ટોટલ અને ડેબિટ સાઇડનો ટોટલનો ડિફરન્સ જોઈએ. પહેલાં તો આપણે એવું હોય તો બે સાઇડનો ટોટલ કરી લઈએ. હવે જો અહીંયા પીનું આ સાઇડનું ટોટલ આપણે પહેલાં કરીને લખો તોય ચાલે. તો આનો ટોટલ આવે છે 10,500 અને ડેબિટ સાઇડમાં ઇન્ક્લુડિંગ આ 15,000 ટોટલ આવે છે 18,000. તો અહીંયા ઓછા છે તો જેટલા ઓછા છે એ પોતે ઘરેથી લઈ આવશે જેમ કે બાય કેશ લઈ આવશે. સો 18,000માંથી 10,500 માઇનસ કરશું તો આ પી જે છે એ 7,500 લઈ આવશે અને પછી જે ગ્રેટર ટોટલ છે 18,000 એ આપણે બે સાઈડ લખી નાખશું. સિમિલરલી અહીંયા ક્યુમાં જુઓ તો ક્યુનો ટોટલ ક્રેડિટ સાઇડનો કરીએ તો 6,000 પ્લસ 400 પ્લસ 20 અને પ્લસ 1,080 છે. તો એનો ટોટલ ક્રેડિટ સાઇડનો 7,500 છે. ડેબિટ સાઇડમાં ક્યુનો ટોટલ કરીએ તો આ 1,000 પ્લસ 7,500 એ આપણે પ્લસ કરીએ તો અહીંયા આગળ 8,500 આવે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 7,500 છે, અહીંયા 8,500 છે. સો દેટ મીન્સ એને પણ લઈ આવવા પડશે તો એને પણ અહીંયા જ ઓછા આવે છે. તો જે સાઈડ ઓછા આવે છે ત્યાં આપણે લખી નાખશું 1,000. તો એ કેશમાં આ 7,500 લઈ આવશે, આ 1,000 લઈ આવશે. પછી જે આ બેમાંથી ગ્રેટર ટોટલ છે 8,500 એ આપણે બે સાઈડ લખેલો હશે અહીંયા આગળ અને આ કેશમાં આ લોકો બે આટલા લઈ આવશે. સો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે લખશું ટુ પીસ કેપિટલ અને ટુ ક્યુઝ કેપિટલ. તો અહીંયા આપણે જોયું એમ પી લઈ આવશે 7,500 અને ક્યુ લઈ આવશે 1,000. સો 7,500 અને 1,000 અહીંયા આપણે લઈ આવશે અને પછી આપણે કેશ બેલેન્સ ગોતવાનું રહેશે કારણ કે કેપિટલ બેલેન્સીસમાં જુઓ હવે કેપિટલ અકાઉન્ટ પૂરું થઈ ગયું અને આનું જે અમાઉન્ટ જે છે આરનું અમાઉન્ટ છે 9,500 ગ્રેટર અમાઉન્ટ છે એ આપણે બે સાઈડ લખી નાખીએ. તો હવે લાસ્ટમાં આપણે ખાલી આ કેશ એકાઉન્ટ જ બંધ કરવાનું બાકી છે. સો કેશ એકાઉન્ટમાં પણ આપણે ડેબિટ સાઇડનો ટોટલ છે આ 1,500 પ્લસ 7,500 પ્લસ 1,000 એટલે 10,000 અને એમાંથી આપણે 8,500 માઇનસ કરીએ તો કેશ બેલેન્સ જે છે એ 1,500 આવશે. બેસિકલી જે હતું એટલું જ આવી જશે કારણ કે એ દેવા માટે તો આ લોકો બે પાર્ટનર્સ લઈ આવશે એટલે રિટાયરિંગ પાર્ટનરને દેવા માટે તો આ લોકો બે લઈ આવે છે એટલે કેશ એટલું ને એટલું જ રહેશે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે કેશ પાછું 1,500 લખી નાખીએ અને પછી આપણે બેલેન્સ શીટ ટેલી કરીને જોઈએ કે સેમ આવે છે કે નહીં. તો પછી આમાં બેલેન્સ શીટમાં ટેલી કરશો તો આન્સર સેમ આવી જશે. એટલે આ સમમાં પર્ટિક્યુલરલી જોજો મેઇન ઇમ્પોર્ટન્ટ એ જ હતું કે તમને 5 યર્સનું ગુડવિલનું એવરેજ પ્રોફિટ માટે કેલ્ક્યુલેશન કીધું હતું બટ આપણી પાસે 4 વર્ષના ડેટા હતા તો એ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ને એક્ઝામમાં ઘણી વખત આપણે ઇન્ફોર્મેશન જોઈએ જ નહીં. આ જે સેન્ટેન્સ જે છે એ જ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 5 યર્સ કીધા છે પણ આપ્યા છે 4 યર્સના એટલે 5મું વર્ષ જે છે એ આ બેલેન્સ શીટનું વર્ષ હશે તો એમાં લોસ છે એટલા માટે આપણે આ 3,000 માઇનસ કર્યું. ગુડવિલનું કેલ્ક્યુલેશન એક બરાબર જોજો આ સમમાં. પછી આ શેર ઓફ આર ગેઇન બાય પી છે એટલે એક જ પાર્ટનર જે છે એ ગેઇનિંગ પાર્ટનર છે અને એક આ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડવાળું. બીજું એટલું પ્રોબ્લેમેટિક છે નહીં આ સમમાં અને આ કેપિટલનું જે કેલ્ક્યુલેશન છે એ આપણે એઝ ડિસ કરતા હોય છે. તો આ ઇલુસ્ટ્રેશન પણ એકવાર જોઈ અને તમારી રીતે કરીને જોઈ લેજો. આ પી ક્યુને આ આરને દેવા માટે જે પૈસા લઈ આવે છે એટલા માટે કેશ બેલેન્સ પણ જેટલું હતું એટલું જ રહેશે બિકોઝ આ આરને જેટલું પેમેન્ટ કરવાનું છે એટલું તો આ લોકો બે લઈ આવશે.